सौंदर्यं निजरुद्गतं प्रकटितं श्रीगूढभावात्मकं पुंरूपञ्च पुनस्तदन्तर्गतं प्राविविशत्स्वप्रिये संश्लिष्टावुभयोर्बभौ रसमयः कृष्णो हि यत्साक्षिकं रूपं तत्तृतीयात्मकं परमविध्येयं सदा वल्लभम्। श्रीमद्वृन्दावनेन्दु प्रकटितरसिकानन्दसन्दोहरूप स्फुरजदरासादिलीलामृतजलधिपराक्रान्त सर्वोऽपि शश्वत् तस्यैवात्मानुभाव प्रकटहृदयस्याज्ञया प्रादुरासीत् भूमौ यः सन्मनुष्याकृतिरतिकरुणः सम्प्रपद्येहुताशम् योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। श्री विठ्ठलेश चरणारविंद पाद पद्म मकरंद मिलिंद युक्त સર્વે આચાર્ય ચરણો તેમજ શ્રીમદ વલ્લભના લાડીલા વલ્લભીય વૈષ્ણવ વૃંદ, સાથોસાથ ભગવદ ચરણારવિંદાનુરાગી જીવ, ભગવદ ભક્ત્યાનુરાગી જીવ, ભક્તિ માર્ગાનુરાગી જીવ અને વિશેષતઃ અમારા બધાના હૃદયાનુરાગી પ્રિયજનો, વાસ્તવમાં વૈષ્ણવો, આજે મારું હૃદય ગદગદિત થઈ ગયું. આજે હું ઉન્મત્ત થઈ ગયો છું. આપ લોકોનો ભાવ શોભાયાત્રામાં મેં જોયું, દરેક વૈષ્ણવો કરતાલી કરતા હતા. આ નાનો આ મોટો, આ નાનો આ આવો આવો, એ કઈ નહીં, એક સાથે મળીને. આ એક ભક્તિનો પ્રકાર છે. ભાગવતમાં બહુ સરસ લખ્યું છે. ભગવાન સ્વયં ઉદ્ધવજીને કહે છે, વાગ્ગદ ગદા દ્રવતે યસ્ય ચિત્તમ રુદત્ય ભિક્ષણમ હસતી ક્વચિચ્ચ વિલજ્જ ઉદ્ગાયતિ નૃત્યતે ચ મદ્ભક્તિ યુક્તો ભુવનમ પુનાતિ. વાગ્ગદ ગદા દ્રવતે યસ્ય ચિત્તમ. ભગવદ ગુણાનુવાદ કરતા કરતા, ભગવાન નામ લેતા લેતા વાણી જેની ગદગદિત થઈ જાય, દ્રવતે યસ્ય ચિત્તમ, જેનું ચિત્ત દ્રવિત થઈ જાય, આર્દ્રિત થઈ જાય, રુદત્ય ભિક્ષણમ, એ જ ભગવાનમય થઈને ક્યારે ક્યારે જીવ રડવા લાગે, હસતી ક્વચિત, ક્યારે ક્યારે હસવા લાગે, અને વિલજ્જ ઉદ્ગાયતિ નૃત્યતે ચ, લજ્જા છોડીને ઉદ્ગાયતિ નિસંકોચ ભગવત ગુણાનુવાદ ગાવા લાગે અને નૃત્ય કરવા લાગે, ઉન્મત્ત થઈ જાય. મદ ભક્તિ યુક્તો ભુવનમ પુનાતિ. હે ઉદ્ધવ, આ રીતના જે મારી ભક્તિમાં યુક્ત જે જીવ છે તે ભુવનમ પુનાતિ, આખા ભુવનને પવિત્ર કરી શકે છે. પરમાત્માનમ, જો એના હૃદયમાં મારી ભક્તિ નહીં હોય તો ન સમ્યક પ્રપુનાતિ, એ કંઈ નથી કરી શકતો જીવ. માટે આપ સૌ આવ્યા, એનો વિશેષતઃ ખૂબ આનંદ થયો. પ્રિયજનો, આજે જેનો ઉત્સવ છે તે કોણ છે? તો કે કહેશે કે શ્રી ગુસાઈજી, શ્રી વિઠ્ઠલનાથજી. પરંતુ એમના સ્વરૂપને ક્યારે જાણ્યું? એ સ્વરૂપની વિલક્ષણતા, એ સ્વરૂપની વિશેષતા, એ સ્વરૂપની મહત્તા શું છે? શ્વેતાશ્વતરોપનિષદ બહુ સુંદર આજ્ઞા કરે છે, એકસ્મિન વિજ્ઞાતે સર્વમેવ વિજ્ઞાતમ ભવતિ. એ એક તત્વને જાણી લેવાથી સમસ્ત તત્વો જણાઈ જાય છે. યસ્માત પરમ ના પરમસ્તિ કિંચિત. આ એક એવું પરાત્પર તત્વ છે કે જેનાથી પર કોઈ બીજું નથી. તમીશ્વરાણમ પરમમ મહેશ્વરમ.
તમ દૈવતાનંચ પરમં ચ દૈવતમ પતિમ પતિનામ પરમં પુરસ્તાદ વિદામ દેવમ ભુવનેશ મીડ્યમ. ઉપનિષદો બહુ સુંદર આજ્ઞા કરે છે પ્રિયજનો. એ તત્વ કેવું છે? તમીશ્વરાણામ પરમમ મહેશ્વરમ, તે ઈશ્વરોના પણ મહાઈશ્વર છે. તમ દૈવતાનમ પરમંચ દૈવતમ, તે દેવોમાં પણ પરાત્પર દેવ છે. પતિમ પતિનામ પરમમ પુરસ્તાદ, સર્વ જગતના પતિ છે. વિદામ દેવમ ભુવનેશ મીડ્યમ, એ કેવા છે? સમસ્ત ભુવનમાં ઈડ્ય, એટલે સ્તુતો ધાતુ છે, અર્થાત સ્તુત્ય છે, સ્તુતિ કરવા યોગ્ય છે, પૂજવા યોગ્ય છે, અર્ચના કરવા યોગ્ય છે. તે શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી ગુસાઈજીનો આ 500મો પ્રાકટ્યોત્સવ શ્રી વિઠ્ઠલનાથજીનું પ્રાગટ્ય પ્રિયજનો એ માત્ર પુષ્ટિ માર્ગમાંથી તો ઘણા બધા પ્રમાણ મળે, પરંતુ ઉપનિષદો, પુરાણો, વેદો જે સનાતન ધર્મના એક સ્તંભ છે, તે પણ એનું પ્રમાણ આપે છે. અગ્નિ પુરાણના બ્રહ્મોત્તર ખંડની અંદર ભગવાન સ્વયં આજ્ઞા કરે છે. બહુ સુંદર શ્લોક છે. સર્વપ્રથમ તો આપને પૂછું, શ્લોક ગેય છે, ગાવા યોગ્ય છે. ગાઈને સંભળાવું, બોલીને સંભળાવું. દ્વિજાચારો ભવિષ્યામિહ ભૂતલે વલ્લભોગ્નિરૂપઃ સ્યાત વિઠ્ઠલ પુરુષોત્તમ. અગ્નિરૂપો દ્વિજાચાર્યો. ભગવાન સ્વયં અગ્નિ પુરાણની અંદર આજ્ઞા કરે છે કે હું અગ્નિ સ્વરૂપ, બ્રાહ્મણના સ્વરૂપથી ભવિષ્યામિહ ભૂતલે, ઇહ ભૂતલે અહમ ભવિષ્યામિ, આ ભૂતલમાં હું અગ્નિ રૂપ બ્રાહ્મણના સ્વરૂપમાં આવીશ. વલ્લભોગ્નિ રૂપસ્યાત, હું શ્રી વલ્લભ વૈશ્વાનર અગ્નિ સ્વરૂપે પ્રકટ થઈશ. અને મારા પુત્ર વિઠ્ઠલ પુરુષોત્તમ, એ પણ મારા જ પરમાનંદાવતાર સ્વરૂપે પૂર્ણ કલાથી પ્રકટ થશે. ચાર પ્રકારે આપશ્રીના પ્રાગટ્ય થાય છે. પૂર્ણાવતાર, અંશાવતાર, કલાવતાર ને પરમાનંદાવતાર. કૃષ્ણ બુદ્ધો વિઠ્ઠલેશ કલ્કી મ્લેચ્છ નિકંદન. બ્રહ્માંડ પુરાણમાં બ્રહ્માજી અને ઠાકોરજીનો સંવાદ છે. ઠાકોરજી કે હું ચાર પ્રકારે પ્રકટ થઈશ. પૂર્ણાવતારથી શ્રી કૃષ્ણ રૂપે પ્રકટ થઈશ. અંશાવતારથી બુદ્ધના રૂપમાં પ્રકટ થઈશ. કલાવતારથી કલ્કીના રૂપમાં પ્રકટ થઈશ. અને પરમાનંદાવતારથી શ્રી વિઠ્ઠલના રૂપમાં પ્રકટ થઈશ. શ્રી ગુસાઈજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમનું સ્વરૂપ, પરમાનંદ સ્વરૂપ. આનંદ એટલે શું? આનંદની વ્યાખ્યા શું? બ્રહ્માનંદવલી તૈત્તરીયોપનિષદમાં એનું વર્ણન છે
આનંદો બ્રહ્મેતિ વ્યજાનાથ આનંદાદ દ્વૈ ખલુ વિમાની ભૂતાની જાયંતે આનંદેન જાતાની જીવંતી આનંદેન પ્રિયભિલષંતી ઇતિ. આનંદો બ્રહ્મેતિ વ્યજાનાથ, તે બ્રહ્મને આનંદમય જાણવા, અર્થાત તે બ્રહ્મ જ આનંદનું સ્વરૂપ છે. આનંદાદ દ્વૈ ખલુ વિમાની ભૂતાની જાયંતે, તેમનું પ્રાકટ્ય જ આનંદમાં થાય છે. આનંદેન જાતાની જીવંતી, આપ આનંદમાં જ બિરાજે છે. આનંદેન પ્રિયભિલષંતી, અને આનંદમાં જ આપના સકલ લીલા સામગ્રી સહિત આપનો લય થાય છે. જો પ્રિયજનો, એ પરાત્પર તત્વ પૂર્ણ પુરુષોત્તમ છે ને આપણે એના અંશ છીએ. જે પ્રભુમાં વિદ્યમાન છે તે આપણામાં પણ વિદ્યમાન હતા, પરંતુ જ્યારે એ જીવ એ પરાત્પર તત્વ પૂર્ણ પુરુષોત્તમ માંથી જ્યારે વિખૂટો પડ્યો, ત્યારે પ્રભુએ એના 6 ગુણધર્મો લઈ લીધા. નહીતર એનામાં પણ 6 ગુણધર્મો હોય તો એ પણ પૂર્ણ પુરુષોત્તમ થઈ જાય. થયું, આપ બધા નાચતા ગાજતા આવ્યા, અત્યારના બધા આનંદ લો છો, પછી જ્યારે જશો ત્યારે આ આનંદ નહીં હોય. તો એ આનંદ, પૂર્ણ આનંદ, શાશ્વત આનંદ, સદાનંદ, એ કેવલ ને કેવલ પૂર્ણ પુરુષોત્તમ ને હોય. તો એ આનંદ સ્વરૂપ, અને તેમાં પણ પરમાનંદ. આનંદસ્ય પરાકાષ્ઠા ઇતિ પરમાનંદ. જ્યાં આનંદની પરાકાષ્ઠા છે તે પરમાનંદ. જેમના હૃદયમાં કેવલ ને કેવલ પ્રભુ વિદ્યમાન હોય, સકલ લીલા સામગ્રી સહિત વિદ્યમાન હોય, તે પરમાનંદ. વિજ્ઞપ્તિમાં આપ આજ્ઞા કરે છે ને, ધૃતમ યદર્થે વપુરે તદાસિત તદિચ્છયા યદ ભવિતા તદસ્તુ. પ્રભો કૃપાલો યદિ રોચતે તે વિજ્ઞાપનીયમ ન કદાપી કિંચિત. આ પરમાનંદ સ્વરૂપ છે. ધૃતમ યદર્થે વપુરે તદાસિત. હે પ્રભુ, આપની કૃપાથી મેં આ દેહને ધારણ કર્યો છે. તદિચ્છયા યદ ભવિતા તદસ્તુ. જીવનું કંઈ પણ સામર્થ્ય નથી, આપની જેમ ઈચ્છા હોય તેમ આપ કરો. પ્રભો કૃપાલો યદિ રોચતે તે, જો મને આ વિયોગ લખ્યો છે, હું આ વિયોગ ભોગવું છું, જો એ આપને રૂચે છે તો વિજ્ઞાપનીયમ ન કદાપી કિંચિત, તો હું જીવ છું. મારું એવું સામર્થ્ય નથી કે હું આપની સામે કોઈ પણ પ્રકારનું વિજ્ઞાપન કરી શકું. આનો ભાવ એ છે પ્રિયજનો કે પ્રભુ સકલ લીલા સામગ્રી સહિત શાશ્વત શ્રી ગુસાઈજીના હૃદયમાં બિરાજે છે. માટે પરમાનંદ સ્વરૂપ. એ જ શ્રી ગુસાઈજીએ વિવિધ પ્રકારના ઘણા ગ્રંથોની રચના કરી. એક પુષ્ટિ માર્ગને, એક નવનીતનું દાન કર્યું. એ નવનીતનું દાન કેવું કર્યું પ્રિયજનો? આપ શ્રી બહુ સુંદર આજ્ઞા કરે છે 10મા સ્કંદની ટિપ્પણીજી ઉપર કે જ્ઞાન માર્ગી, કર્મ માર્ગી અને ફલ ભક્તિ માર્ગી જીવ, આ 3 જીવની કોટી છે. જ્ઞાન માર્ગી એટલે શું? જેના માટે કેવલ જ્ઞાન જ મુખ્ય છે. જ્ઞાનેન મુક્તિ, એ ખાલી જ્ઞાનથી મુક્તિને પ્રાપ્ત કરે છે. મુક્તિને પ્રાપ્ત કરીને સ્વર્ગલોકમાં જાય, ત્યાંથી બ્રહ્મલોકમાં જાય. પરંતુ ભગવાન ગીતામાં બહુ સરસ આજ્ઞા કરે છે કે આ બ્રહ્મ ભુવનાલોકા પુનરાવર્તિનો અર્જુન. હે અર્જુન, જે જીવ બ્રહ્મલોકમાં જાય છે તેને પણ પાછું ભૂતલ ઉપર આવવું પડે છે. તે જ્ઞાન માર્ગી આ જગતને, આ પ્રકૃતિને ઈશ્વરીય માની
અને પોતાના આત્માને પરાત્પર તત્વમાં લય કરાવી દે છે. તેમજ કર્મ માર્ગી જે સંસાર આસક્તિથી નથી અનાસક્ત થયા, નથી આસક્ત થયા, વચ્ચે છે, તે કર્મ માર્ગી છે. તે કેવલ કર્મ કરે છે. ભક્તિ માર્ગી જીવ એ પણ ફલ ભક્તિ માર્ગી જીવ, તે તો પુષ્ટિ કાયેન નિશ્ચય, અર્થાત પ્રભુએ સ્વયં એ ભક્તિ માર્ગીય જીવોને પોતાના શ્રેયંગમાંથી પોતાના માટે પ્રકટ કર્યા છે. આ વસ્તુનો ખુલાસો શ્રી ગુસાઈજી કરે છે. પ્રિયજનો, એમનું સ્વરૂપ કેવું હશે વિચાર કરો. આપણા જેવા જીવો શું સમજી શકવાના છીએ? એ જે નિરાકારના ઉપાસક છે પ્રિયજનો, તે બધા કેવલ નિરાકાર બ્રહ્મને ભજે છે. અને શ્રીમદ આચાર્ય ચરણની કૃપા અને શ્રી ગુસાઈજીની કૃપાથી અદેય દાન દક્ષ અદેય દાન એવું મળ્યું છે, જે સગુણ સાકાર સવિશેષ બ્રહ્મ. તે કેવા? ભક્તાર્થ સગુણ જાત નિરાકારોપી ચિન્મય. ઓલા તો નિરાકાર બ્રહ્મ છે, પરંતુ આ સાકાર બ્રહ્મ કેવા? તો ભક્તાર્થ સગુણ જાત, તે ભક્તોના માટે સગુણ થાય છે. ભાગવતજીમાં બહુ સરસ લખ્યું છે, ત્વં ભાવ યોગ પરિભાવિત સરોજ આસ્ય શુતે ક્ષિત પથો નનુનાથ પુંસામ યદ્યદ્ધિયા તૌરુગાય વિભાવયંતી તત્તદ વપુ પ્રણયસે સદનુગ્રહાય. ત્વં ભાવ યોગ પરિભાવિત હૃત સરોજ. જેવી રીતના શ્રીમદ આચાર્ય ચરણે જન શિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ કૃત, એ જ શ્રીમદ આચાર્ય ચરણ અને શ્રી ગુસાઈજીએ મળીને જે પ્રકારે સેવા કરી અને જે પ્રકારે જીવોને એ ભગવત ચરણારવિંદમાં પ્રપત્તિ કરાવી, તે પ્રકારે તે શ્રીમદ આચાર્ય ચરણને પ્રભુ ચરણની આડીથી કાનીથી તત્તદ વપુઃ પ્રણયસે સદનુગ્રહાય. गालिब दिले नादान तुझे हुआ क्या है, गालिब दिले नादान तुझे हुआ क्या है, जिनसे करते हैं हम वफा की उम्मीद वो नहीं जानते वफा क्या है. આ પ્રકારે પુષ્ટિ ભક્તિનું દાન એ કેવલ શ્રીમદ આચાર્ય ચરણ અને શ્રી પ્રભુચરણનું સામર્થ્ય છે. આ પુષ્ટિમાં ભાવની પ્રાધાન્યતા છે પ્રિયજનો. તમારો ભાવ અંકુરિત છે એની પ્રાધાન્યતા છે. ભાગવતજીમાં વર્ણન આવે છે ને, ઉદ્ધવજી કહે છે ને, આશામહો ચરણ રેણુ જુષામહં શ્યામ વૃંદાવને કિમપી ગુલ્મલતોષધીનાં. જ્યારે ઉદ્ધવજીએ ગોપીજનોની દશા જોઈ, પછી જ્યારે પુનઃ પ્રભુની પાસે આવ્યા, ત્યારે પ્રભુને નિવેદન કર્યું કે હે પ્રભુ, આપ તો પરાત્પર તત્વ પૂર્ણ પુરુષોત્તમ છો, કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વ સામર્થ્યવાન છો, આપ ધારો તે કરી શકો. હે પ્રભુ, આપ એટલી કૃપા કરો, કેમ કે ગોપીજનોનું તો પદ હું આ જન્મમાં તો નહીં, પરંતુ 7 જન્મમાં નહીં પ્રાપ્ત કરી શકું, પરંતુ એ જે વ્રજ વૃંદાવન છે, એ વ્રજ વૃંદાવનનું એક નાનકડા વૃક્ષનું એક નાનકડું પાંગડું બનાવો, જેનેથી એ ગોપીજનો ત્યાંથી ચાલે, તેમના ચરણ રજથી પણ હું ધન્ય થઈ જાઉં. આ ભાવની પ્રાધાન્યતા છે પ્રિયજનો. એવા પુષ્ટિ ભક્તિનું દાન કરનારા શ્રી ગુસાઈજીનો આ જે પ્રાકટ્યોત્સવ છે,
વિશેષ તો હજી ઘણા જ્યેષ્ઠાચાર્ય ચરણોના પણ વક્તવ્યો છે, વિશેષ વધારે સમય નહીં લઉં. બસ જેની છાયામાં હરિ ગુરુ વૈષ્ણવ પ્રત્યે પ્રીતિ થાય, જેના ફલમાં શ્રીમદ આચાર્ય ચરણ, શ્રી પ્રભુચરણ અને પૂર્ણ પુરુષોત્તમમાં અભેદત્વ આવે, આ કલિકાલ ક્યારે આપનો સ્પર્શ ના કરે, વૈષ્ણવતામાં ક્યારે આપનો બગાડ ન થાય, અલૌકિક સામર્થ્ય મળે, સાયુજ્યતા મળે, સેવોપયોગી દેહ મળે, નિરંતર આપના ભાવની વૃદ્ધિ થાય અને આપનો ભાવ અંકુરિત થઈ અને પુષ્પિત થાય, તેવા આશીર્વાદ આપી અહીં જ વિરામ.